ખેડા જિલ્લામાં એસીબીએ મોટી કાર્યવાહી કરી છે। ટ્રક ચાલક પાસે 90,000ની લાંચ લેનાર કપડવંજ રૂરલ પોલીસના 3 કર્મચારીઓ સામે 4 વર્ષે ગુનો દાખલ કર્યો છે। કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસ કોન્સ્ટેબલ અને 1 જીઆરડી જવાન સામે લાંચ લેવાના ગુનામાં ફરિયાદ દાખલ કરી। 17 એપ્રિલ 2021ના રોજ બનેલી ઘટનામાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવા મળ્યા બાદ 17 ડિસેમ્બર 2025ના રોજ ગુનો નોંધાયો। બનાવની વાત કરીએ તો ટ્રક ચાલક પોતાની ટ્રકમાં ઘઉં ભરીને મોડાસાથી મુંબઈ જઈ રહ્યો હતો, ત્યારે ખેડા જિલ્લાની રેલિયા પોલીસ ચેકપોસ્ટ પર ફરજ પર હાજર તત્કાલીન અને અનઆર્મ્ડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ઝાલા, આર્મ્ડ કોન્સ્ટેબલ રાજેશ બારૈયા અને જીઆરડી જવાન રાજેન્દ્ર કુમાર ગઢવીએ ટ્રક અટકાવી હતી। ચાલક પાસે ટ્રક અને માલસામાનના કાગળો ન હોવાથી પોલીસે ટ્રક જમા કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી। કેસ ન કરવાના બદલામાં રકઝક બાદ 1 લાખ નક્કી કરી અંતે 90,000ની લાંચ લીધી હતી। અરજદાર પાસેથી લાંચના નાણાં મેળવેલા, જેમાં 10,000 રૂપિયા ફોનપેના માધ્યમથી મેળવેલા અને બીજા 80,000 રૂપિયા આંગળીયા પેઢી મારફતે કપડવંજ ખાતેથી મેળવેલા। આમ તેઓએ 10,000 ઓનલાઈન અને 80,000 આંગળીયા પેઢી મારફતે મળી કુલ 90,000 લાંચના નાણાં માંગી અને સ્વીકારેલા અને આ તમામ દસ્તાવેજી ટેકનિકલ પુરાવા મળતા તેઓ વિરુદ્ધ લાંચની માગણી કરેલ હોય અને લાંચ સ્વીકારેલ હોવાના પુરાવા મળતા આજરોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે પૈકી આરોપી નંબર 2 રાજેશભાઈ બારૈયાને સદર ગુનાના કામે અટક કરવામાં આવ્યો છે। આરોપી નંબર 1 અને 3 બાબતે આગળની તપાસ ચાલુ છે। નશાના કારોબાર સામે અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે, ત્યારે કાર્યવાહી અંતર્ગત એરપોર્ટ પોલીસે 72 લાખની કિંમતનો ગોગો પેપરનો જથ્થો પકડી પાડ્યો છે। એરપોર્ટ પોલીસે નશા માટે વપરાતા ગોગો પેપર જથ્થા સાથે જેકી મોટવાણીની ધરપકડ કરી છે। મળતી માહિતી પ્રમાણે આરોપી પુનાથી જથ્થો મંગાવતો હતો અને હાંસોલ પાસે આવેલ સમર્થનગર ગોડાઉન માલ રાખતો હતો। આરોપી જેકી અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં આ જથ્થો સપ્લાય કરતો હોવાની માહિતી હાલ સામે આવી છે। એરપોર્ટ પોલીસ દ્વારા રોલિંગ પેપર, પરફેક્ટ રોલ, ગોગો સ્મોકિંગ કોન સહિતની 24 વસ્તુઓ જથ્થો કબજે કર્યો છે। સમરથ હાંસોલ ખાતે સમરથનગરમાં મકાન નંબર 183 અને 385માં એક ગોડાઉન તરીકે ત્યાં 300 કાર્ટનથી વધારે ગોગો પેપરના જથ્થા રાખવામાં આવેલ છે। તો પોલીસની ટીમ ત્યાં જઈને રેડ પાડી અને કુલ 72 લાખનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે અને BNS 223 હેઠળ ગુનો નોંધીને આરોપી જેકી પ્રહલાદભાઈ મોટવાણીની ધરપકડ કરવામાં આવેલ છે। યુવાનોમાં વધતી નશાની આદતને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પર રાજ્યભરમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવી ઝેરી પદાર્થો હોવાના કારણે આરોગ્ય માટે ગંભીર ખતરો હોવાનું સામે આવ્યું છે। આ પ્રતિબંધ અનુસાર તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને કરિયાણાની દુકાનોમાં વસ્તુઓ રાખવા કે વેચાણ કરવા પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે। જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે।